ખાસ કરીને થોડા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે અમારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલ વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મિટિંગ થઈ. એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે. લગભગ 1-2 દિવસ પછી આ બધું જે આપણું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે કેવાયસીના પ્રશ્નો છે એ હું સમજું છું ત્યાં સુધી આવતા વ્યક્તિ લગભગ નહીં રહી કે ગુજરાત કેવાયસી ખાસ તો એટલા માટે અમારો આગ્રહ છે અને રાજ્ય સરકારનો પણ આગ્રહ છે કે જેને કારણે જે ક્યાંક અમારા વિભાગની જો વાત કરું તો જ્યાં થોડું ઘણું નાનું મોટું જે ગરીબ લોકોને જે વસ્તુ સમયસર મળવી જોઈએ અથવા તો એમાં ક્યાંક થોડી નાની મોટી ક્ષતિઓ ભૂલ એને કારણે વિભાગમાં રાજ્ય સરકારનો ઘણી બધી ક્યાંક અપજસ મળે છે. એ ન મળે એટલા માટે અમારો વધારે આગ્રહ એવો છે ઝડપથી જેટલું વહેલી તકે ઈ કેવાયસી થાય એનો અમારો એક આગ્રહ એના માટે પણ છે. બીજું બધા જ રાજ્ય સરકારની ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ પણ હવે આના માધ્યમથી સીધું એના ખાતામાં પૈસા જમા થાય, કોઈને વચ્ચે નાની મોટી ગડબડ ન થાય એવા ઉદ્દેશ સાથે ઈ કેવાયસી કરાવવા માટેનો રાજ્ય સરકારનો પણ અમારો વિભાગનો બંનેનો આગ્રહ છે. જેટલું શક્ય એટલું ઝડપથી થાય એવો અમારો પ્રયત્ન છે. પણ ક્યાંક પછી સરકારને બદનામ કરવાના ઈરાદાથી પણ આ બધું ક્યાંક ચાલી રહ્યું છે. એટલે એ પણ ન થાય એની પૂરી મેં કાળજી રાખી. દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરો સાથે અમારા વિભાગના અધિકારીઓ અને અમે સીધા સંપર્કમાં છીએ. જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યાં રાજ્ય સરકાર પડખે તરત જ ઉભા રહી અને ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ છીએ. એના માટે પણ એવી સરળ પદ્ધતિ અપનાવવા એ માટે ગઈકાલે ચર્ચા કરી છે. જન્મ મરણ માટેનું જે કેવાયસીમાં એક થયા પછી જે પ્રોબ્લેમ વારંવાર ધક્કા ખાવા પડે છે, ન ખાવા પડે એટલા માટેનો વિભાગનો રાજ્ય સરકારનો આગ્રહ છે. પણ છતાંય જ્યાં ક્યાંય અમારા ધ્યાન પર આવે છે એને સરળતા કેમ થાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.